આજે 7 વર્ષ થયા હજી સુધી આંત્રોલી ગામના 4 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો મળ્યા નથી। કપડવંજ તાલુકા આંત્રોલી ગામની એક ઇન્દિરા આવાસ યોજનામાં 2015 અને 2016ની સાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનનો હપ્તો લાભાર્થી બીજી ભાઈને ગરીબ કલ્યાણ મેળામાં વચનમાં રૂપિયા 10,000 આપીને વચનબંધ કરાયો। તે પછી આ લાભાર્થીને બીજા સરકારી સહાયના હપ્તા પેઢેના નામે હજી સુધી મળ્યા નથી। ત્યારે આ રૈજીભાઈ લાભાર્થી આજે એક ઝૂંપડીમાં તેમના પરિવાર સાથે જીવન ગુજારે છે। ત્યારે ગરીબ કલ્યાણ યોજના મેળામાં સહાયતા રૂપિયા 10,000 મળી હતી। તે રકમથી જમીન ઉપર 3 ફૂટના પાયાના નાખ્યો છે। ત્યારે પછી લાભાર્થીને આજે 7 વર્ષ થયા છે, પણ સરકાર તરફથી કોઈ સહાય 2023 સાલમાં આજ દિન સુધી આપવામાં આવી નથી। હિંમતભાઈ રાઠોડે સહાયતા મળતા મકાન હજી સુધી ના મળતા ગ્રામ પંચાયતમાં તપાસ કરતા જાણવા મળ્યું કે અરજદાર ઇન્દિરા આવાસ યોજનાનો ગ્રામ પંચાયત કચેરીમાં મકાન નંબર 137માં ઓડિટ 2015 અને 2016માં થયો હતો। તે મકાન વિશેની માહિતી પણ ન મળતા તેઓએ સિંગાલી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી, સરપંચ, ગ્રામ પંચાયતના પટાવાળા અને કપડવંજ તાલુકા વિકાસ અધિકારીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે ખેડા જિલ્લાના ડીએસપીની કચેરીએ તારીખ 1/10/2023ના રોજ આ નોંધાવી છે ફરિયાદ, ત્યારે જેની ઝેરોક્સ નકલ કોપીમાં જોવાય છે। ત્યારે બીજા 4 લાભાર્થીઓને મકાન નથી મળતા તેઓએ રિપોર્ટરને જણાવ્યું હતું। તે વિઝ્યુઅલ શું કહે છે તે જાણો। ત્યારે સિગાલી ગામના રહીશો જેના ગ્રામ પંચાયત સિગાલી ગ્રામ પંચાયતમાં મકાનો ઓડિટ થયા છે, પણ આજે 7 વર્ષ સુધી મકાન મળ્યા નથી। શું આજે કપડવંજ તાલુકાના ધારાસભ્ય રાજેશ ઝાલા જે ભાજપના ધારાસભ્ય છે, ભાજપના રાજમાં અરજદાર લાભાર્થીઓને મકાનોનો લાભ મળશે? સેલારી ગામના લાભાર્થી હિંમતભાઈ રાઠોડ, પુંજીબેન ભરવાડ, ટીકમભાઈ પંડ્યા, વાળંદ શાંતાબેન અને રૈજીભાઈ છે। આવાસ માટે શું કરેલું? મેં આવાસ માટે સાહેબ અરજી કરેલી અને સરપંચને 500 રૂપિયા આલેલા, સરપંચ મંજૂર કરેલું, પણ મને આવાસ મળ્યું નહીં। ક્યાં સાલમાં કરેલું? હા, ક્યાં સાલમાં કરેલું? 15-16માં સાહેબ। 15 સાલમાં કરેલું। હા, તમારો આવાસ કઈ ગયું? મારા આવાસ સાહેબ કહી દઉં, તારો મહેસૂલ ભરવા છે, તારા નવા તલાટીને સરપંચ આવ્યા, એમને કહ્યું કે તમારો નવું મકાન ઇન્દિરા આવાસ બોલે હતું નવું ગુજરાત બોલે છે। હા, નજીક તમારે બની હતી? બની નહીં। આ તમે ઝૂંપા ભરવા છે? હજુ પ્રાપ્ત રહું છું। શું નામ તમારું? મારું નામ હિંમતભાઈ રત્નાભાઈ રાઠોડ। 2015-16માં હા, એનું અત્યાર સુધી કઈ સાહેબ મેળામાં 10,000 રૂપિયા મળેલા। ક્યાં મેળામાં? આપણે મેળો પર કલ્યાણ મેળા હા, તાર કેટલા મળેલા? 10,000નો ચેક મળેલો। હા, તે મતલબ માટું બનાવ્યું? હા, પણ આ સુધી લાવે પછી એનું કશું વાર બૂમ થઈ નહીં। કશું થયું નથી? હા, અત્યારે તમે કઈ રહો છો? અત્યારે અમારા પરિવાર ઝુંપડામાં રહું છું। આ ઝૂંપા તમે રહો છો અત્યારે? હા, તમને આ જોવા મળ્યું નથી? મળ્યું નહીં અને ઓડિટમાં બતાવવા પૂરું। ઓડિટમાં પૂરું બતાવવા છે? હા।